છેલ્લા 15 વર્ષથી હેરાન થઈ રહ્યો હતો અને 15 વર્ષથી જમીન સાથે આ ચોંટીને છોકરો સૂતો હતો, વર્ષોથી હેરાન થતો હતો. આજે એનું ઘર બની ગયું. દિવેશ રાજી? હા. ડિમ્પલ અને રણવીરે પોતાના કુપોષિત ભાઈનું ધ્યાન રાખવા માટે છેલ્લા 2 વર્ષથી ભણવાનું છોડી દીધું હતું. મેં તેમને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું તમારું ઘર બનાવીશ હું તમને સ્કૂલે મૂકવા જાતે આવીશ, અને એ વચન હું આજે પૂરું કરું છું.